નમસ્કાર। થોડા વર્ષો પહેલા ગ્રીનહાઉસ ઇફેક્ટ કે આબોહવા પરિવર્તન જેવા શબ્દો ભણવામાં આવતા હતા, સમજાતું નહોતું કે આ બધું શું છે। હવે માણસોનો અનુભવ કરી રહ્યા છે। વરસાદની પેટર્ન બદલાઈ છે અને એક સાથે સિઝનનો વરસાદ 3-4 દિવસોમાં જ બધો વરસી જાય છે। આજે ક્યાં રેડ એલર્ટની સ્થિતિ છે, સૌથી પહેલા આગાહી પર નજર કરીએ। સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા આટલા જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે અને અતિ ભારે વરસાદનો મતલબ એ છે કે જે અમદાવાદે જે દ્રશ્યો જોયા, જે ખાસા ખરા અંશે એટલે વલસાડમાં તો બહુ જ વધારે વરસાદ વરસ્યો, પણ ત્યાં તો ઇતિહાસ રચાયો। એટલે જેમ અત્યાર સુધીમાં દેશમાં ઐતિહાસિક જેટલા વરસાદના આંકડા છે એમાં ચેરાપુંજી કે પછી સાઉથનું એક શહેર આવે છે, એ રીતે હવે ત્રીજા નંબર પર વલસાડ આવ્યું છે। એમ પણ કપરાડા ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે। ત્યાં વરસાદ વધારે વરસતો હોય છે, પણ આ વખતે અતિશય વધારે વરસ્યો છે। આટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે। જો કે વરસાદની જરૂર પણ બહુ છે, કેમ કે ખાસા બધા જિલ્લા એવા છે કે જ્યાં તો છાંટોય નહોતો પડ્યો। તમે કચ્છમાં જઈને કહો કે રેડ એલર્ટ છે, તે લોકો કહે છે રાહત જોઈ રહ્યા છે વરસાદની, રેડ એલર્ટ આપો, ઓરેન્જ આપો, પણ વરસાદ આપો। અમદાવાદ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વાવથરાદ, પાટણ અને બનાસકાંઠા આટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે। જે સિસ્ટમ બનેલી છે સેટેલાઇટ ઇમેજ, એ પણ હું તમને બતાવીશ કે વાદળ અત્યારે ક્યાં છે। કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, તાપી, નર્મદા, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી, ત્યાં અત્યારે યલો એલર્ટ આપેલું છે। આ હવામાન વિભાગે આપેલી સેટેલાઇટ ઇમેજ છે। એ સેટેલાઇટ ઇમેજ પરથી તમને સમજાશે કે કચ્છ પાટણથી લઈને નીચે પશ્ચિમ સૌરાષ્ટ્રનો હિસ્સો, ત્યાં સૌથી વધારે વાદળ અત્યારે દેખાઈ રહ્યા છે। હવે વાદળ કેટલો વરસાદ લઈને આવશે, એ તમને વરસાદની સ્થિતિ શું છે એ સમજવા માટે તમને હવે હું આ વિંડીના માધ્યમથી સમજાવું કે વાદળ છે, પણ કાળા ડિબાંગ વાદળો ક્યાં છે। કરાચીમાં બહુ વરસાદ પડી રહ્યો હશે અત્યારે, જો તમારા કોઈ સગા પાકિસ્તાનના કરાચીમાં રહેતા હોય તો, પણ એ સિવાય અહીંયા કચ્છમાં અને બાકીના બધા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ છે। વરસાદી સિસ્ટમ અત્યારે ક્યાં છે, રેન થંડર એક્ટિવિટી સૌથી વધારે ક્યાં થઈ રહી છે અત્યારની સ્થિતિમાં, તો આ એક જે લો પ્રેશર બનેલું છે અને એના કારણે જે અહીંયા પવન તમને ગોળ ગોળ ફરતો દેખાતો હશે, એના કારણે આ જે એનો પટ્ટો, જ્યાં આ એની પાંખ ફરે, ત્યાં સૌથી વધારે વરસાદ લઈને આવે। એટલે અમદાવાદમાં આખી રાત વરસાદ વરસ્યો, વડોદરામાં પણ વરસાદ નાઇટ શિફ્ટ કરી રહ્યો છે એવું કહેતા હતા એક ભાઈ, હમણાં એમની સાથે વાત કરી ત્યારે। ભાવનગરની આજુબાજુ બહુ વરસાદ છે, એટલે ભાવનગરથી વડોદરા ત્યાં વરસાદ વરસવાનો છે। આગળ જતાં એ પંચમહાલની બાજુમાં પણ વરસાદ આવશે। કચ્છનું રાપર કે પછી મોરબી, જ્યાં વરસાદની એકચ્યુઅલી બહુ જરૂર છે, ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। આ સિસ્ટમ આગળ કેવી રીતે મૂવ થાય છે એ પણ તમે જોજો અને સમજજો। એટલે જેમ જેમ આ વાદળો આગળ વધતા જાય એમ વરસાદ અલગ અલગ જગ્યાએ, એટલે થરાદમાં બહુ સારો વરસાદ આવશે। એના પછી સાંજ સુધીમાં, આજે રાત્રે અને સાંજ સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, મોરબી, રાજકોટ, ભાવનગર આ વાળો પટ્ટો છે ત્યાં વરસાદ આવશે। ધીરે ધીરે સિસ્ટમ વિખેરાઈ જશે ને એટલે જ રવિવારે હજી પણ વરસાદ રહેવાનો। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ રહેવાનો, દક્ષિણથી લઈને મધ્ય સુધીનો આ હિસ્સો ત્યાં વરસાદ રહેવાનો। સોમવાર સુધીમાં વરસાદ છૂટો છવાયો થશે ને એટલે જે આવનારું અઠવાડિયું છે એ બહુ જ સામાન્ય વરસાદની જેમ અથવા સામાન્ય અવસ્થામાં વીતી શકશે એવી અપેક્ષા તો છે। એના પછી દેશના બાકીના હિસ્સાઓમાં વરસાદ જવાનો છે। બંગાળની ખાડીમાં પણ સરસ સિસ્ટમ બનેલી છે, એટલે એ પણ ત્યાં અહીંયા ઉપર સુધી સિસ્ટમ લાવીને વરસાદ લઈને આવશે। તમે અહીંયા જોઈ પણ દેખાતું પણ હશે તમને અહીંયાથી કે કેવી રીતે એ સિસ્ટમ એક્ટિવ થાય છે અને અસર કરે છે। આવનારા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે। બાકી એ સિવાય વરસાદના કારણે રજા પડી જાય અને સ્થિતિ બહુ ગંભીર થઈ જાય એવી સ્થિતિ આવતા અઠવાડિયે નથી। જુલાઈ મહિનાનો જે વરસાદ હતો એ બસ કાલે રવિવાર સુધીમાં ઓલમોસ્ટ પૂરો થઈ જશે। સોમવારથી સામાન્ય અઠવાડિયાની શરૂઆત થશે। લાંબુ બ્રેક ન રહે, ખેડૂતોને માટે સમયાંતરે વરસાદ વરસતો રહે, ઝરમર વરસાદ વરસે કે જે જમીનમાં એ ઉતરે અને પ્રકૃતિ સૌનું કલ્યાણ કરે એવી અપેક્ષા। નમસ્કાર।